जय श्री कृष्ण। सवारना है ने 5:30 वाग्या है और आज हूँ वेली वेली उठी गई ने घर 5:30 वागे उठी और टीकेने काम लऊँ। आज है ने अर्धुं काम करी लीधुं। काम में अर्धुं एटले चाय बनावी लीधी, हवे वधारवानी बाकी है, ज्वारी वधारूं हूँ અને ચા કરવો અને બેને ચોરો રાખી એવી પાવરો ભરી એવી એવું બધું કામ કરી લીધું છે। હવે માં ઉઠીએ ને તથા એ મોર સાહ વધારી લઉં તથા માં ઉઠી જાય પછી ભેં દોવા જાઉં કે મેં વહેલું વહેલું કામ કરવાનું કારણ એમ કે આજથી 12 પોરાની શરૂઆત થાય છે। સવારેથી ત્યાં જવાનું હોય અને દૂધને ત્યાં લઈ જતા એટલે સાહ ઝાઝી તો નથી, થોડીક જ છે પાડી હાટું ને રમેશ બાપુ લેવા આવે એટલે એની થોડીક અને પાડીની બાકી અમારે તો બપોરે ત્યાં ખાવાનું હોય, હાંજે ત્યાં ખાવાનું હોય એટલે ઘર હાટું જો હોય નહીં સવારે લીલુબેન ને માન બધા હીરાખ્યું એટલે થોડીક જો હા તો પેલામાં રાખી અને બીજી પાડી હાટું રાખી દેવું ને રમેશ બાપુ હાટું બાકી બધી સાહ લઈ જાય, દૂધ લઈ જાય, બીજું બધું વધે ને એ બારપોરામાં ત્યાં અમારા ભાઈઓમાં છે ને ત્યાં લઈ જવાનું અને જે બધા હોતા છે જો પલક ને બાપુ લીલુબેન છોકરી લીલુબેન બધા છે ને મોડા મોડા ઉઠીએ, ટૂંકમાં એ મોડા ઉઠીએ ને ત્યાં લગભગ કામ થઈ જાય અને નકર પછી બધા ઉઠી જાય ને તે કામ ડોવાઈ જાય મેં જરાક વેલેરી ઉઠી અને કામ કરવા માંડી। અમારે છે ને બારપોરો વરહનો હોય ગામમાં, ટૂંકમાં આજે આવ્યા છે તો બીજી ફેરે બીજા ઘેર હોય પણ અટાણે જો આજ બારપોરો પૂરો થાય ને એટલે દોરી છોડીએ બીજી। અમારે હતો 2018માં અમારો ને કાકાનો ને ખુદ અમારો જ બપોર પછી હામીઓની હોય 2 વાગ્યાથી અને હાંજે 2 પછી કાલનો આખો દી, કાલની આખી રાત અને ઉલે દિવસે જ પૂરો થાય। અસલ માખણ બની ગયું હોય એ મોરથી કાથરોટમાં લઈ લઈએ અને પછી હે ને ધોઈ એને ઠામમાં પછી પાછા ધોઈ અને ટીકેણે નાખ્યું અને આ માખણની ખાસિયત શું ખબર, અડધું બુડલ હોય અને અડધું તરે, હાવ બુડલે ના હોય ને હાવ તરતું ના હોય જરી આમાં આપણે તમે ધ્યાનથી જોઈ શક્યો અડધું બુડલ હોય અડધું તરતું હોય। આ વિડીયો પકડવામાં જરાક ઢોરા જ્યાં રહી ગયું, અહીંયા રહી ગયું થોડું માં હે ને આજે ઉઠા નથી, હાંજનો થાકો હે ને હાંજે આવ્યા તો બહુ મોડા 12 વાગે કીર્તન જાય ને એટલે ઉઠા નથી ને ઉઠાડવા નથી, ભલે ઘડીક વાર પૂરો ખાય અને કદાચ લીલુબેન આથિયા કે નીંદર ના આવી હોય આથિયા ને તો એ રાતના જાય ગયા હોય એટલે એને નથી ઉઠાડવાના, આને ઉઠાડીને તો એને આડા ઉઠવા તો ઉઠાડવા જ પડે એટલે બાપુ ઉઠી જાય જો એને ધૂપ દીવા હાલે। બાપુ ઉઠીને ધૂપ દીવા કરીને પછી ચા પાણી પીએ ત્યાં સુધી જાય ના પીએ એ ધૂપ દીવા કરી લઈએ, આપણે ભેં દોઈ લઈ અને આને ઉઠાડીને ભેં દોઈને આવીને પછી બધાને ઉઠાડીને બધા હાવકોનું કામ કરી અને તૈયાર થઈ જાય। હાલો ઉજળું થઈ ગયું જો મેં ભેં દોઈ લીધી, માલને પાઈ લીધા, ખીલા બદલાવી લીધા, વડામાં ચા પીવા આવ્યા। ચા પીવા તો ના આવે, ચાનું તો બાનું હોય પણ ઘૂમરો મારી જાય અમારા ઘેર સવારમાંથી પગલાં કરી જાય, અમારે દિહારો જાય ને હાલો અને મારે છે ને પાઈ લીધું ને ખીલા બદલાવી લીધા, હવે ચરો નાખવાનો છે ને વાહિંદા કરવાના છે એ 2 કામ કરી લઈએ એટલે બપોર સુધીનું ભેહુંનું કામ કમ્પ્લીટ થઈ જાય ને હાલો આપણે સૂર્ય દાદાના ઉગતા સૂરજ ભગવાનના દર્શન કરી એ પંખીડા પૂંજવું અટાણે એકદમ બોલે છે। પછી જો આમાં કચરા વીણવા છે વડા એમ તો હું કાયમ વીણું એટલે બહુ આગો તો નથી થયો, વડા વીણવાના છે અને પછી હંજવારી પોતા કરવાના છે। માં રોટલી ઘડે છે ને પછી એ ઠામણા કરી દે એટલે કામ કમ્પ્લીટ થઈ જાય। અટાણે જો વિડીયો શૂટિંગને વેત આવીએ પછી આખા દીમાં તો એ નક્કી નથી કે વચમાં વેત આવીએ કે નહીં આવે, હાલો જોઈએ વેત આવીએ તો શૂટિંગ કર્યું, નહીં આવે તો નહીં કરી। વાડાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો સૂરજ ભગવાન એટલા ઊંચા વયા ગયા, ફળિયામાં કચરા વીણવાના છે અને હંજવારી કાઢું હું કલક બેન ઉઠી ગયા જો
જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ બેન. વાળ તો વિખાઈ ગયા. હા ના હવે વિખાઈ ગયા. હાલો જો હંજવારી અડધૂરી હે, હજી કાઢવાની બાકી હે. હંજવારી કાઢી લઈ પછી પોતાની. રામ રામ. સવારના 9 વાગી ગયા હે ને હું ને આધ્યા બેન ઘુમરા દઈ છે. ગમે જય શ્રી કૃષ્ણ બેન કહી દે. જય શ્રી કૃષ્ણ કહી દે. કે જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ. હે ચકલી ચકલી. હા ચકલી જો ચકલીમાં બેઠી વંદી માથે જો બોલી ચકલી ચકલી ચકલી. આપણે કીમણા જાય છે, કીમણા જાય છે આપણે મંગુડીને રમાડવા જાય છે ભાઈ. એમ હે મંગુડી આગળ જાવ ને. મંગુડી શું કરે? આપણી પાડીનું નામ શું હે? મંગુડી હે. મેં કીધું તો એમ ના કહેવાય કે ભે કહેવાય નહીં, ભે કહેવાય. જો બેઠી મંગુડી. જો મંગુડી આથી આવી છે. અહીંયા મંડીમાં. શું નામ છે બેન? શું નામ છે? મંગુડી. કે મંગુડી. ઉનું બધીનું નામ શું છે? સુરભી. છોડભી. ઉનું નામ શું છે? કારું. જોયું બધા નામ આવડે ને. મંગુડી મંગુડી જોઈ છે આપણે બે આમ જોઈ. જો અમારા બેન તૈયાર થઈ ગયા છે. અને અમારા બીજા મહેમાને આવી ગયા. મારા પડખે જ બેઠા છે. આર્યા રામ 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 રામ. ભવ્યભાઈ અમારા બીજા ભાણે જ આવી ગયા. ફોટા પાડવા ફોન દઈ દે. હાલો અમારે કે લુગડા બદલા જરૂર હોય નહીં કઈ. ગુલાલ હોય ને, ગુલાલ હોય. હાલો મેં તમને કાલના વિડીયોમાં કહ્યું હતું ને બાળપોરો હે એ આજથી બે હે ટૂંકમાં ટાણે જો હામિયું નીકળશે. હામિયું આખા ગામમાં ચક્કર મારે. હામિયું પછી ઘેર ઘેર ટૂંકમાં જેને પગલાં કરાવો હોય રામાપીરને પગલાં કરે એ તો તમે અમારા વિડીયોમાં 1-2 વાર જોજો. ટૂંકમાં જ્યાં બાળપોરો ગમે ત્યાં હોય પણ હામિયું નીકળે એટલે આખા ગામમાં રામાપીરને પગલાં કરે ઘેર. એટલે અમારે હવે ઈમણું જવું છે અને આજથી બાળપોરો બે હે. હામિયું આખા ગામમાં ચક્કર મારે પછી અટાણે હામિયું ઘેર આવે. કઈ એટલા કેટલા ખબર 3 વાગ્યા હે. 2:30 વાગે નીકળે આખા ગામમાં ચક્કર મારી લે તો દી આથમી જાય. 7-8 વાગી જાય. 8 વાગે બાળપોરો બે 36 કલાકનો હોય. પછી ભજન જ હોય. ભજન ગાય અને ભક્તો અંદર ભજન ગાતા હોય. તમને કાલના વિડીયોમાં કહ્યું આપણે દર્શન વિડીયોમાં ન કરાવી શકે. ભગત હોય જ્યોતના દર્શનને કરી શકે. અમે ના કરી શકીએ, કોઈ ના કરી શકે. ભગત હોય દર્શન કરી શકે. એટલે એ પછી બારાય ભજન હાલતા હોય અહીંયા પછી દાયરો ભજન સાંભળતો હોય. બાકી જે અંદર પાર્ટ માંડલને હોય ને અહીંયા આપણે દર્શન ના કરી શકીએ. એટલે ટાણીનું હામિયું નીકળવાનું હોય. અમારે બધાને જવું છે ઈમણું. હાલો હું હે ને ઘેર આવી હોઉં ત્યાંથી હામી હાલતા થઈ ગયા હે. અને હામી હે ને હાલતા થયા ને એટલે પડવામાં ઘેર પગલાં કરવા આવીએ. આપણે રામાપીરને વધાવી લઈએ, પગલાં કરાવી લઈએ આપણે ઘેર. પછી ગામમાં હાલતું થાહે એટલે રામાપીર વધાવવા આપણે પગલાં કરવા આવે ને એટલે આપણે રામાપીરને વધાવી લઈએ. હાલો અને જો મેં અહીંયા હું જ કરી જોરે આપણે અહીં રામાપીરને બેહાડવાના અને પછી ફૂલડા અને ચોખા અને કંકુ થાળીમાં લઈ લઈ. હાલો સાંજના 6 વાગે છે અને હામી આગળ જો ઘેર પૂગ્યું લે ટૂંકમાં બાળકો રહે ને. અને આમાં હે ને રામાપીરનું હામી હોય ને એમાં ગલાલ ને ઢોલ ઉડાડતા હોય. જો તમે મારી હાલત જોઈ લીધી. જોકે હજી તો બહુ ઝાઝો ખેરી નાખ્યો હે
આખા લુગડા રાતા ચોળ ગુલાલ વાળા મોવા રાત એક આખો ન ઉડવા દેવાનું બાકી હા બધા નાય એટલો ગુલાલ ઉડાડે હે ને બધા ચોખ્ખા થવા ગયા તો મજા ફોન હે ને એ આખો લાલ કર્યો હે ગલાલ વાળો એટલે હવે બધા નાઈ લે પછી મારી પાછળ અહીંયા જાઉં તો હું આગળ નાવા આવ્યો હાલો મેં ત્યાં નાઈ લીધું ચોખ્ખો થઈ ગયો જો કે હાવ તો એ ગુલાલ જાય નહીં થોડું થોડું રહી જાય અને હવે જ્યાં છે ને બે દોરાવી દઉં આજે હામે આવતા ને એમાં હે ને અમે ચણિયા ચોરી પહેરી ચોલીને આખા ગામની રોજ હવે જ્યાં બે દોરાવી દે પછી વારી પાછું એમનું જવું હે કરું કહેતી હે હા નવા લગુણા પહેરીને દોવા આવે નહીં હું જરો નાખવાનું બદલા વકીલ આવી નથી નથી જોયો મેં કઈ કાઢું તા કે આમ જો અહીંયા મને જોડે આમ હાથ દેજે મોદી તો પેલા મોરથી ના હું ખાઈ કયો હવે વેલેરા હવે એમ પેલો તાર ભેગી જતી ઘડી લઈ બકા તમે ઘડી લીધી અમે રોમી એક પાછળ લઈ જાવ અરે હવે આવો તું છેટું કરી લેવાય ને એને પાછળ ન જવું પડે લાવ આઈ લાવ હું હે બાપીમાં કાકડા આમ કરાય જો આધી તો અહીંયા આવતી રે આધી અહીંયા આવતી રે અહીંયા લાવ મને દે આધી અહીંયા ભર અહીંયા ના જાજે ઓલે વિડીયો બનાવે છે અહીંયા એને અહીંયા જાવું લાવ મને લાવ જો જો આમાં જો દેખાય જો બધી દેખાય જો દેખાય છે આધ્યાન મેં પકડી રાખી નકર અહીંયા આવત બા નહીં હવે લે વાઇટ કોને તને લેવી વાત કરી દઈએ નહીં જો હવે ના ના ને તાર માં ને માસી ફોટા પાડે છે મૂન માંથી અસર લાગે મેં પકડું તે જો અમાર પલકબેન કેમેરામેન ફોટા પાડી દી પાડી દે એક બે પાડી લેવાય બે ત્રણ પાડી લેવાય માને જવું નીચે રાખો ફોન નહીં માને જવું ઘણા હાચવી મૂકો હવે આને હે ને પાવલા કાઢવી કહેવાય આ બધા પાવલા હોય હાચી હો ભાઈ નહીં દે બાપુને એ બાપુને હાચવાની જિમ્મેદારી હા બાપુ હા પ્રિય લે હતી ભેગી હું ગયો તો દુકાને એ ભવ્ય ક્યાં ઓલી પ્રિયલ ક્યાં